દોસ્તો તો ગુડ મોર્નિંગ અને આ છે મારું વ્લોગ. તો ઘરની સફાઈ ચાલુ છે, છોકરાઓ નાહી રહ્યા છે અને આજે છે સાતમ. તો ચલો લેટ્સ ગેટ સ્ટાર્ટ. હાય દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમારું સ્વાગત છે મારા ચેનલમાં. અને અમે જઈ રહ્યા છીએ મંદિરે. આજે છે શીતલા સાતમ. તો બસ ફ્રી થઈ ગઈ છું અને અમે જઈએ છીએ મંદિરે. અને ફર્સ્ટ ટાઈમ આવ્યા હો અને બ્લોગ સારો લાગે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આઈ હોપ તમારી બી સાતમ આઠમ સારી જાય. તો ચલો જલ્દીથી, કારણ કે આ ફેરે હું ગાંધીધામમાં રહું છું, કચ્છ ગાંધીધામ. તો અહીંયા કને મેળા કે એવું કાંઈ નથી, કારણ કે એક મોટો કિસ્સો થઈ ગયો છે આજકાલ. તો છોકરીઓને બહુ સેફ રહેવું જરૂરી છે. તમે પેરેન્ટ્સ છો, તમારી છોકરીઓને ધ્યાન રાખો. આ મારો છોકરો છે. તો જ્યાં બી છોકરો જાય છે લોકેશન ચાલુ રખાવો, તેથી તમને લોકોને ખબર પડે કે છોકરો ક્યાં પહોંચી છે, શું છે. તો ચલો બીજી વાતો પછી કરીએ. હું જલ્દીથી જઈ આવું મંદિરે અને આવીને તમને જરૂર મળીશ. તો બાય. દોસ્તો અમે પહોંચી ગયા છીએ શીતલા માતાજીના મંદિરે. અમે આરામથી દર્શન કરી લીધા અને અમારા ઘરથી બિલકુલ બાજુમાં જ છે. આ પાછળ શંકર ભગવાનનું બી મંદિર છે, મોગલમાં બી છે. તો દોસ્તો અમે આવી ગયા છીએ ઘરે. દર્શન કરી લીધા, કારણ કે અત્યારે થોડીક ભીડ ઓછી હતી. 12 વાગી ગઈ છું. આજે બહુ લેટ છે અને મેં શું બનાવ્યું છે એ બી તમને હું દેખાડું. સૌથી પહેલાં દરવાજો ખોલીશ, કારણ કે બહુ જ ગરમી છે આ બાજુ. તો અને ખાવામાં કાલે રાંધણછઠ હતી એટલે આખો દિવસ એ જ એમાં જ હાલ્યું જાય છે. તો હું તમને બતાવું કે મેં શું શું બનાવ્યું છે. ઠીક છે. તો સૌથી પહેલાં તો આ કુલર હમણાં બનાવી છે પ્રસાદીની, એ અત્યારે તાજી બનાવી છે. થોડાક મેથીના ગોટા બનાવ્યા હતા કાલે, કારેલાનું શાક અને ભરેલા મરચાં, જો કે આપણે ગુજરાતીઓને બહુ જ પસંદ છે. અને બટેકાની સૂકી ભાજી બનાવી છે. પણ સૂકી ભાજી છે ને તે આપણે ચંદુભાઈનો દાબેલી મસાલો છે ને એની બનાવી છે. ઠીક છે. અને અમે 7 લોકો છીએ એટલે. અને બીજા બનાવ્યા છે થેપલા અને થોડીક રોટલી બનાવી છે નીચે. થેપલા અને રોટલી, બસ આટલું જ બનાવ્યું છે. સાથે દહીં છે, પૂરી છે, ખાખરા છે, એ બધું આગલે દિવસે બનાવ્યું હતું. તો હાય ગાઈઝ, થોડીક મારે રીલ બનાવવાની હતી, જો કે મેં બનાવી લીધી છે. ઓ સોરી, થોડીક રીલ્સ બનાવવાની હતી જે બની ચૂકી છે. બસ કારણ કે આજે બિલકુલ રસોઈ કરવાની ના હોય ને તો એમ થાય કે બિલકુલ ફ્રી જ છીએ, કારણ કે રસોઈમાં જ રોજ ટેન્શન હોય છે લેડીઝને કે ભાઈ શું બનાવું શું નહીં. તો આજે એવી કોઈ ચિંતા છે નહીં. તો બસ થોડીક રીલ્સ બનાવી. હવે હું પાછી કપડાં ચેન્જ કરીશ. પાછી મારા હસબન્ડ હમણાં આવશે, બધા અમે જમશું અને પછી હું તમારાથી મળું. તો બાય. તો હાય ગાઈઝ, અમે જઈ રહ્યા છીએ અત્યારે મોગલધામ. ભચાઉની બાજુમાં જે છે ને કબરાઉ ગામ, ત્યાં પાસે. બસ હું કુર્તી પહેરી લીધી છે ને અમે લોકો નીકળી છે. ત્યારે વરસાદ જેવો ટાઈમ થઈ ગયો છે. એકચ્યુઅલી 4:30 વાગી ગયા છે. તો બસ અમે નીકળી છે ને હું તમને રસ્તામાં મળું. તો જરૂરથી એન્ડ સુધી જોજો બ્લોગ. અગર તમે મોગલધામ નથી જોયું તો આજે તમને ચોક્કસથી દર્શન કરાવડાવીશ. ઓકે. ઘરેથી નીકળી ગયા હતા અને આજે મારા હસબન્ડ, મારા સાસુ, મારા છોકરાઓ અમે બધા સાથે જઈ રહ્યા છીએ. અત્યારે તો થોડુંક વાતાવરણ વરસાદ જેવું હતું, પણ એટલું બધું નહોતું. પણ કોઈ પ્રોબ્લેમ ના થઈ અમે જવામાં. પછી અમે હાઈવે ઉપર ચડી ગયા. અહીંયાથી ભચાઉ ગાંધીધામથી 35 કિલોમીટર છે અને ત્યાંથી મોગલમાં છે એ શાયદ 10 કિલોમીટર જેવું છે. તો રસ્તામાં ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો હતો, કારણ કે મોસમ બહુ જ એવું હતું. પણ તો બી એટલું બધું નહોતું એટલે કોઈ પ્રોબ્લેમ ના થઈ. તો અમે આરામથી કલાક એક જેવું થઈ ગયું અમને પહોંચતા. કારણ કે હું કેટલા વર્ષ પછી મોગલધામે જાઉં છું. આઈ થિંક 5-1 વર્ષ થઈ ગયા હું ગઈ નથી. અને આ છે હાઈવે. જો થોડીક જગ્યાએ વરસાદ હતો, થોડીક જગ્યાએ નહોતું, વળી થોડીક જગ્યાએ હતું, થોડીક જગ્યાએ નહોતું, એવું હતું બધું. પણ ઈસો કે આરામથી અમે પહોંચી ગયા, કારણ કે ફેમિલી સાથે એટલે કોઈ પ્રોબ્લેમ ના હોય. અને આ રહી હું ધીમે ધીમે તમને મળું છું. અને આ છે મારા 2 છોકરાઓ, એક મોટો ઘરે છે, મારા સસરા બી ઘરે છે. આ છે મારા સાસુ અને મારા બસ હવે ખાલી 3 કિલોમીટર બાકી છે મોગલધામ. અમે હમણાં જ પહોંચી જશે. અત્યારે અહીંયા વરસાદ નથી, એટલું સારું છે. થોડોક રસ્તો ખરાબ છે, ઓમ સારું છે. ગાઈઝ વચ્ચે થોડોક રસ્તો છે ને ખરાબ હતો, કારણ કે ત્યાં કીચડ બી બહુ હતી, પાણી બી હતું. પણ ઈસો કે અમે આરામથી પહોંચી ગયા, કારણ કે ઘણો બધો વરસાદ નહોતો એટલે કોઈ પ્રોબ્લેમ ના થઈ. અને આ રસ્તેથી અમે પહેલી વાર ગયા હતા
એટલે થોડુંક પ્રોબ્લેમ થઈ જવા ટાણે. નહીંતર બી આપણે જતા હોય એટલે થોડુંક દૂર દૂર લાગે, પછી વરવા ટાણે કોઈ ટેન્શન ના હોય, કારણ કે જવા ટાણે હોય થોડુંક. અને આવું તમને બતાવું છું. તો બસ અમે ફાઇનલી આવી ગયા છીએ, બસ 2 જ મિનિટમાં પહોંચશું. અને ફાઇનલી પહોંચી ગયા. તો અમારી કાર છે ને પાર્ક કરતા હતા, કારણ કે ભીડ હતી એટલી બધી નહોતી, કારણ કે મેળો થવાનો હતો પણ શાયદ વરસાદના લીધે થયો નહોતો. અને આખું બધી જગ્યા પાણી ભરેલું હતું, કારણ કે વરસાદનો સમય છે. મીઠી હતી એટલે મીઠી, કીચડ, વરસાદ બધું ભેગું થઈ ગયું હતું. અને ફાઇનલી અમે મોગલમાના મંદિરે આવી ગયા છે. મોગલમાં અને આ અન્ન ક્ષેત્ર છે, હંમેશા અહીંયા અન્ન ચાલુ હોય છે સાંજે, બપોરે. અને અમે અંદર દર્શન કરવા ગયા હતા, કારણ કે ફોન અંદર અલાઉડ નથી. તો અમે બહારથી જ શૂટિંગ કર્યું છે, અંદર નથી ગઈ હું લઈને ફોન. ઠીક છે, તો બહારથી તમે દર્શન કરી લ્યો. મોગલમાં તમારી બી ઈચ્છાઓ બધી પૂરી કરે. અને બહુ બધી ભીડ નહોતી એટલી બધી, એટલે મસ્ત આરામથી દર્શન થઈ ગયા. બાપુના બી દર્શન થઈ ગયા, મોગલમાના બી આરામથી દર્શન થઈ ગયા. અને અમે લોકો પ્રસાદ લીધી, મતલબ કે અમને ઠંડુ જ ખાવાનું હતું, પણ એમ નોર્મલી સાકરની પ્રસાદ હતી એ લીધી. અને હું ને મારા સાસુ વાતો કરતાં કરતાં અમે નીકળીએ છીએ. અને બારે થોડી ઘણી નાની એવી બજાર છે. અને કારણ કે આજે તો બધું બંધ હતું, મંગળવારે ત્યાં અહીંયા કરે ફૂલ મેળો ભરાય છે હર મંગળવારે. તો આ બધી નાની નાની એવી દુકાનો હતી, આઈસ્ક્રીમ પાર્લર બી હતું, અને સારી એવી વસ્તુ બી મળતી હતી. શેરડીનો જ્યુસ બી મળતો હતો, અને માળાઓ વગેરે. તો એ બધું અમે જોઈને ફાઇનલી અમે લોકો નીકળી ગયા, કારણ કે બહુ લેટ તો નહોતું થયું, પણ વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે અમને પછી જલ્દી નીકળવું હતું, કારણ કે પછી રસ્તામાં વધારે હેરાન થવું એના કરતાં જલ્દી નીકળી જવું સારું. તો આ બહારનો નજારો બતાવું છું તમને. તો બસ આ જ હતા મોગલમાં. તો ગાઈસ અમે દર્શન કરી લીધા છે ને હવે અમે લોકો જઈએ છીએ ઘરે. મોગલમાં અત્યારે એકદમ શાંતિ લાગી પડી છે. બસ હવે ઘરે જઈએ છીએ અમે લોકો, પછી રસ્તામાં તમને મળું. બાય. रसायन तुम्हारे पासा सदा रहो, रघुपति के दासा तुम्हारे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरा, अंत काल रघुबरपुर जाई, जहाँ जन्म हरि भक्त कहाँ, और देवता चित्तन धरई, हनुमत से सर्व सुख. અમે હનુમાન ચાલીસા બોલતા બોલતા આવ્યા 3 થી 5 વાર. અને આ તમને આકાશ બતાવું છું, કેટલું પિંક કલરનું થઈ ગયું હતું. વરસાદ બી ચાલુ થઈ ગયું હતું. સારું, અમે લોકો જલ્દી પહોંચી આવ્યા. અને ફાઇનલી અમે ગાંધીધામ પહોંચી ગયા. ગાંધીધામમાં હું તમને થોડુંક બજાર બતાવું છું. તો આ બસ સ્ટેશન હતું, બસ સ્ટેશનથી અમે અંદર ગયા. આ ચકડા સ્ટેશન છે, અને વરસાદ ચાલુ હતું. આજે બધું અડધી દુકાનો ખોલી હતી, અડધી બંધ હતી, પણ વરસાદ ધીમો ફાઇનલી ચાલુ થઈ ગયું. પછી ઘરે પહોંચ્યા અને એકદમ વરસાદ ચાલુ. અને આ મેઇન માર્કેટ છે ગાંધીધામની, વચલી બજાર બી કહેવાય છે, મેઇન માર્કેટ છે આ. હું તમને નોર્મલી બતાવું છું. અને ઘરે જઈને ફાઇનલી અમે મમરાની ભેળ બનાવી, કારણ કે પૂરી પડી હતી, ચટણી બી પડી હતી. તો ફાઇનલી મારા હસબન્ડ કે આ ભેળ, કારણ કે અમે સાતમના દિવસે આખો દિવસ અમે ઠંડુ ખાઈએ છીએ, બિલકુલ ગરમ નથી ખાતા. અને ખાઈ અને પછી મારી સ્કિન કેર કરી છે, મુલતાની મીઠી લગાડી નાખી હતી, ફેસ વોશ કરીને. સ્કિન કેર બી બહુ જરૂરી છે. અને લાસ્ટમાં હું તમને બતાવું છું કે બહાર એકદમ બધો વરસાદ ચાલુ હતો. બહુ જ મજા આવી આજે. અને આઈ હોપ તમને પણ મજા આવી હશે. સારું લાગ્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. અને જય શ્રી કૃષ્ણ.